સાદગી, સેવા અને સમર્પણનું પ્રતીક આજે પૂર્વ મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી આપણા વચ્ચે નથી, પરંતુ તેમનું આપેલ યોગદાન અને કાર્ય હંમેશા અમર રહેશે. નમસ્કાર, હું છું જયેશ મેવાડા, દિવ્ય સંદેશ સાથે. આજનો દિવસ આપણા માટે ખૂબ જ દુઃખદ છે. અમદાવાદમાં ગત તારીખ 12 જૂન 2025ના ગુરુવારના રોજ બનેલી કરુણ વિમાન દુર્ઘટનામાં ઘણા નિર્દોષ લોકોએ પોતાનો અમૂલ્ય જીવ ગુમાવ્યો. આ દુર્ઘટનામાં સમગ્ર ગુજરાતને અને આખા દેશને શોકમગ્ન કરી દીધા એનું દુઃખ છે. અને આ દુઃખદ ઘટનામાં આપણા પૂર્વ મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી તેમના પણ નિધનની પુષ્ટિ થતાં ગુજરાતના રાજકીય અને વ્યક્તિગત જીવનમાં એક મોટી ખોટ પડી છે. જેઓએ વર્ષો સુધી રાજ્યની જનતાની સેવા કરી, સમાજના વિવિધ ક્ષેત્રોમાં પોતાનું યોગદાન આપ્યું હતું, તેવા શ્રી વિજયભાઈ રૂપાણી સાહેબના નિધનના સમાચાર સાંભળીને રાજકીય વર્ગ, સમાજસેવકો અને સામાન્ય નાગરિકો બધા શોકમગ્ન થયા છે. તેઓ માત્ર એક નેતા જ નહીં હતા, પરંતુ એક સાદગીભર્યા, મૃદુ સ્વભાવના, વ્યક્તિત્વના રાજા કહી શકાય તેઓ ધણી હતા, જેમને દરેક વર્ગ સાથે સહકારથી અને ઉત્સાહથી કાર્ય કર્યું છે. અમો દિવ્ય સંદેશ પરિવાર, વંચિત વાણી પરિવાર, પ્રભુ પરમાત્મા ઈશ્વરને પ્રાર્થના કરીએ છીએ કે તેમના પવિત્ર ચરણમાં તેઓને યશસ્વી સ્થાન આપે અને તેમના સ્વજનોને આવી પડેલ દુઃખ સહન કરવાની પ્રભુ પરમાત્મા શક્તિ આપે. આ દુઃખદ ઘટનામાં જીવ ગુમાવનાર તમામને પ્રભુ પરમાત્મા, પરમ કૃપાળુ પરમાત્મા ચીર શાંતિ અર્પે, એ જ પ્રાર્થના અને સૌનું પ્રાર્થનાપૂર્વકનું સંકલ્પ છે. ઓમ શાંતિ.